હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 30 ડેઝ 30 રેસિપીઝ એપિસોડ 2। આજે આપણે બનાવીશું વધેલા ભાતની પેટીસ બનાવવા માટે 1 વાટકી ભાત, 1 બાફેલું બટેટું, બાફેલા વટાણા, કોથમીર, સુધારેલા ટમેટાં અને સુધારેલી ડુંગળી। એક ખાલી બાઉલ લઈ અને તેમાં બધી જ વસ્તુઓ એડ કરી દો। જરૂર પ્રમાણે બધા મસાલા, મરચું, ધાણા, જીરું, હળદર, થોડો ગરમ મસાલો, મીઠું, બ્લેક પેપર। હવે બધું જ સરખી રીતે એકદમ મિક્સ કરી દો। બાઇન્ડિંગ માટે 1 ચમચી ચણાનો લોટ નાખી અને મિક્સ કરી દો। ખટાશ માટે લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર, બેમાંથી કોઈ પણ એક વાપરી શકો છો તમે। આપણું બાઇન્ડિંગ રેડી થઈ ગયું છે। હવે એમાંથી નાના નાના ગોળ બોલ્સ બનાવી અને થોડું એને ટેપ કરી અને પેટીસનો આકાર આપી અને મૂકી દેવાનું છે। હવે એક પેન લઈ એમાં થોડું તેલ નાખી અને સ્પ્રેડ કરી અને બધી જ પેટીસ ધીમે ધીમે મૂકી દો। આપણે પેટીસને શેલો ફ્રાય કરવાની છે। પેટીસ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી શેકાવા દો। હવે આપણી પેટીસ બંને સાઈડ શેકાઈને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તમે પણ તમારા બેબીને ખવડાવવા માટે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની છે। જો આપણી પેટીસ રેડી થઈ ગઈ છે, જોઈ લો ટેક્સચર એનું એકદમ સરસ છે। મળીએ હવે નેક્સ્ટ એપિસોડમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।